હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કુર્તીનું કટિંગ કરીશું। અહીંયા મેં કુર્તીનું કાપડ કે જે 2 = 2 મીટર છે અને માપની કુર્તી લઈ લીધી છે। પહેલાં તો હું બોડીનું મેઝર કરીશ કે જે એમાં 2 ઇંચ વધારી દેવાનું છે। 21 આવ્યું છે તો 23 લઈ શકાય, પણ મેં કોટનનું કાપડ હોવાથી 1 ઇંચ વધારે લીધું છે। એટલે 12 ઘડી કરીને 12માં હું ચોકથી લીટો કરી દઈશ। પછી હવે ગળાનું માપ લીધું છે જે 6.5 થી 7ની વચ્ચે છે। પછી અહીં શોલ્ડરનું માપ લઈ લેવાનું છે કે કેટલાનું ગળું છે। 6નું છે એટલે 3 ઇંચથી 7 સુધી લીટો કરી અને મેં ચોરસ ગળું કર્યું છે। એટલે એવી રીતે તમારે ચોકથી દોરી લેવાનું છે અને પાછળનું ગળું 3 ઇંચ ઉતારી શકાય, એટલે મેં 3નું રાખ્યું છે। પછી હવે શોલ્ડરનું મેઝર લઈ લઉં છું। શોલ્ડરનું માપ લઈ એમાં 1/2 ઇંચ એડ કરી અને પછી લીટો કરવાનો છે। અહીંયા બાંયગાળાનું માપ લઉં છું। બાંયગાળેથી આવી રીતે શોલ્ડરથી ક્રોસમાં બાંયગાળો કરી લેવાનો છે, જો આવી રીતે, અને 1/2 ઇંચ આગળના ભાગ ઉતારવાનો છે। હવે પછી વચ્ચેનું માપ ફિટિંગ કેટલું તમે રાખો છો, 2 બાજુ 1-1 ઇંચ એડ કરી દેવાનું। કોટનનું કપડું હોય અને જો ધોવા પછી ચડે એવું હોય તો 1.5 ઇંચ એડ કરી દેવાનું। આ સાઈડ કટથી કેટલું ઘેર છે એનું માપ લીધું છે। સાઈડ કટની પહેલાં લંબાઈ લઈ લેવાની છે કે કેટલી લંબાઈએ સાઈડ કટ છે, ત્યાં ચોકનો લીટો કરી અને પછી ઘેરનું માપ લઈ લેવાનું છે। હવે પછી અંદરની બાજુ સેજ દબાવતા 1 ઇંચ જેટલું આવી રીતે ડ્રો કરી લેવાનું છે અને પહેલાં પાછળનું ગળું કટિંગ કરવાનું છે। કટિંગ ઘેરથી તમે કરતાં આવો પછી પાછળનું ગળું પહેલાં કટિંગ કરવાનું, પાછળનો બાંયગાળો પહેલાં કટિંગ કરવાનો, પછી આખું કાપડ ખોલીને આગળનું ગળું અને બાંયગાળો કટિંગ કરવાનો રહેશે। આમાં મેં હજી સ્લીવનું કટિંગ નથી બતાવ્યું। સ્લીવનું હું કટિંગનો વિડીયો મૂકીશ અને સ્ટિચિંગનો પણ મૂકીશ। તમને આવી રીતે કુર્તીનું કટિંગ કરતાં આવડી જશે। બહુ ઇઝી છે, કંઈ નથી આમાં। જો આવી રીતે પછી આગળનો ભાગ ખોલી અને પછી આગળનું ગળું કટિંગ કરી લેવાનું છે। એક ખાસ ધ્યાન રાખવાનું કે આગળનું ગળું કટિંગ કરવામાં પાછળનું પણ એટલું જ ન કપાઈ જાય એમ। આવી રીતે 1/2 ઇંચ આગળનો બાંયગાળો પણ ઉતારી લેવાનો છે। તમારી કુર્તીનું કટિંગ તૈયાર છે। હવે હું સ્લીવ ને સ્ટીચ ને એ બધો વિડીયો તમને બતાવીશ।